Parents, beware. Aware of your child. Look after his every activity. माँ बाप जागो. Parenting is not easy job. બાળ ઉછેર એ કોઈ બહુ સામાન્ય નાની ઘટના નથી. તમે એક જિંદગી ઉછેરી રહ્યા છો અને જેની પર તમારા આગામી સમયનું તો ખરો જ, પણ બાળકની આગામી બીજી 60, 70, 80 વર્ષની જિંદગીનો આધાર રહેલો છે. સ્કૂલ કોલેજોની હજી બહુ વાર છે ઘડવાની. તમારા બાળકની જિંદગીને તમે ઘડી શકશો, કેમ કે સૌથી પહેલું, સૌથી વધુ પહેલા 5 વર્ષે તમારી પાસે રહેવાનું છે. અને બાળક સૌથી વધુ જો કોઈ શીખતું હોય તો 3 વર્ષની ઉંમરમાં એ મા બાપ પાસે શીખશે, તમારી પાસે શીખશે. જે આદતો પાડવાની છે, સારી કે ખરાબ, એ તમે પાડવાનો છો. તમને જોઈને શીખશે. તમારો ચહેરો, તમારો અવાજ, તમારી ભાષા, તમારું વર્તન જોઈને તમને શીખશે. ખાસ યાદ રાખો, બાળકને એટલી જ સગવડ આપો કે એ સમજી શકે. એની લાયકાત મુજબ આપો, એના સ્વભાવ મુજબ આપો, એની જરૂરિયાત મુજબ આપો. બધું આપી દેવાથી એ સર્વશ્રેષ્ઠ નહીં બને. ગરીબોના છોકરા આસમાનને અડી ચૂક્યા છે ને ધનવાનોના છોકરાઓ ઊંડી ખાઈમાં પડી ચૂક્યા છે. એટલે બધું આપી દેવું, હા આપીએ ને, લાડલા છીએ, આપણા બાળકો છે, એને લાડ નહીં કરીએ, પ્રેમ નહીં કરીએ તો, અરે પણ એ બધું આપી દેવાથી એને એની કદર નહીં સમજાય. એને થોડુંક ખૂટે છે એવું પણ અનુભવવા દો, અને ખૂટે છે પછી તમે આપશો તો એને એની કદર થશે. બધું જ તમે આપી દીધું. તમે એને જરાય મુશ્કેલી પડવા દેવા માંગતા નથી. તમે એનું નાસ્તાનું ડબ્બો તૈયાર કરો, વોટર બેગ ભરી આપો, દફતર કરી આપો, લેસન કરવામાં મદદ કરો, એને આવનારી ગાડી સુધી મૂકવા જાઓ, એને લેવા જાઓ, એને ડાન્સિંગ ક્લાસમાં જાઓ, એના સ્કેટિંગ ક્લાસ, બધું જ તમે કરો. એ શીખશે ક્યારે? સારામાં સારા કપડા, સારામાં સારા બૂટ, એ જે ઈચ્છે એ બધું એને આપો. એ કદાચ કે તો સારી ઘડિયાળ આપો, સારા મોબાઈલ આપો, સારું વાહન આપો. તમને ખબર નથી કે બધું વગર મહેનતે મળી જશે તો મહેનતનો એ અર્થ ચૂકી જશે. એને જ આપવાનું છે તમારે, પણ યોગ્ય સમય આપો, લાયકાત આપો. તમે એને 9મા, 10મા, 11મા ધોરણની અંદર ઘડિયાળ અને મોબાઈલ અને બાઇક આપી દેશો તો એ સ્કૂલની બહાર બેસી બાઇક ઉપર અને સિગરેટો પીશે. તમે ધ્યાન રાખો કે તમે જે પૈસા આપ્યા એને, એનાથી એ પુસ્તકો લાયો, એનાથી નોટ લાયો, એની સ્ટેશનરી લાયો, એના ટ્યુશન ક્લાસના ભર્યા કે સ્કૂલના ભર્યા. એના પોકેટ મની આપો તો પોકેટ મની ઉપર પણ તમારી નજર રાખો. આ નહીં કરો ને તો એ બરબાદી જે થશે ને એને સમજ નથી પડતી. એટલે તમે એને બરબાદ કર્યું એવું કહેવાશે. હવે તમારે જેટલા લાડ લડાવવા હોય, જે રીતેનો ઉછેર કરવો હોય એ રીતે તમે કરી શકો છો, પણ જાગી જાઓ.